નમસ્કાર, સ્વાગત છે તમારું ડીબી હેલ્થ હબમાં। આપણને બધાને ખબર છે કે પાણી આપણા માટે ખૂબ જ જરૂરી છે અને એમાં પણ હેલ્થ સારી રાખવા માટે પાણી ખરેખર આપણે પૂરતા પ્રમાણમાં પીવું જોઈએ। પાણી પીવાથી ઘણા બધા એવા પ્રોબ્લેમ છે કે જે દૂર થાય છે। પણ શું તમને ખબર છે કે સવારમાં ખાલી પેટ પાણી પીવાથી આપણને શું ફાયદા થાય છે? રોજ સવારે આપણે ખાલી પેટ પાણી પીએ છીએ તો એનાથી આપણી બોડીમાં શું અસર થાય છે એ પણ સમજવું બહુ જરૂરી છે અને એ જાણવું હોય તો મારી સાથે છેક સુધી બન્યા રહો। અને મારી આ ચેનલને જો તમે સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ ફટાફટ સબસ્ક્રાઇબનું બટન દબાવી દો। સવારે ઉઠતાની સાથે જ ખાલી પેટ વાસી મું પાણી પીવાથી આપણા શરીરમાં ઘણા બધા ફાયદા થાય છે। એટલા બધા ફાયદા થાય છે કે જો તમે સવારમાં વહેલા ઉઠીને ખાલી પેટ પાણી ના પીતા હોય તો પીવાનું શરૂ કરી દેશો। ખાલી પેટ સવારમાં પાણી પીવાથી આપણા શરીરની અંદર રહેલા ટોક્સિન બહાર નીકળે છે અને સવારમાં આપણે પાણી પીએ છીએ તો મોઢામાં આવતી દુર્ગંધ દૂર થાય છે। કેમ કે સવારે આપણે ગરમ પાણી પીએ છીએ તો એનાથી આપણા મોઢાની અંદર રહેલા 60% બેક્ટેરિયા નાશ પામે છે, જે મોંમાં દુર્ગંધ આવવી, શ્વાસમાં દુર્ગંધ આવવી માટે ખાસ જવાબદાર હોય છે। અને એ સાથે જ આપણે જો ગરમ પાણી પીએ છીએ તો આપણી પાચન શક્તિ મજબૂત બને છે અને આપણું મેટાબોલિઝમ બૂસ્ટ થાય છે અને એ સાથે જ આપણા વાળ અને સ્કિનમાં પણ ખૂબ જ ફાયદો થાય છે। અને આપણે સવારમાં ખાલી પેટ પાણી પીએ છીએ તો એનાથી પાચન સંબંધી સમસ્યાઓ જેમ કે એસિડિટી થવી, ખાટા ઓડકાર આવવા અથવા તો ગેસ, બ્લોટિંગ, આ બધી જે સમસ્યાઓ છે એમાંથી આપણને રાહત થાય છે। અને ગરમ પાણી સવારમાં પીએ છીએ તો એનાથી આપણા સલાઈવામાં લાળ રસ જે છે એ વધારે સારી રીતે રિડ્યુસ થઈ શકે છે અને આપણે જે પણ ખાઈએ છીએ તે આપણને જલ્દીથી પચી જાય છે। અને સવારે ઉઠતાની સાથે જ આપણે હુંફાળું ગરમ પાણી પીએ છીએ તો એનાથી આપણું મેટાબોલિઝમ જે છે એ બૂસ્ટ થાય છે અને મેટાબોલિઝમ બૂસ્ટ થવાના કારણે આપણને વજન ઓછું કરવામાં હેલ્પ મળી જાય છે। તો સવારે ઉઠીને આપણે ખાલી પેટ પાણી પીવું જોઈએ અને એ સાથે જ આપણી હાર્ટબીટ જે છે એ પણ સારી એવી થાય છે। કેમ કે આપણે પાણી સારી રીતે પીએ છીએ તો એનો ફ્લો દરેક ઓર્ગન સુધી પહોંચે છે અને એના કારણે આપણું બ્લડ સર્ક્યુલેશન પણ સારું થાય છે અને ઓક્સિજન આપણને દરેક પાર્ટ સુધી પહોંચે છે। અને એ સાથે જ આપણે જો ગરમ પાણી પીએ છીએ તો એનાથી આપણા શરીરની અંદર આવેલા ઓર્ગનની સારી રીતે મેન્ટેન રહે છે, સારી રીતે વર્ક કરે છે અને એમાં પણ કિડની જે છે એ સારી રીતે વર્ક થઈ જાય છે। તો સવારે ઉઠીને ગરમ પાણી પીવું એ ખૂબ જ ફાયદાકારક છે। સવારે આપણે ગરમ પાણી પીએ છીએ, હુંફાળું પાણી પીએ છીએ તો એનાથી આપણને માથાનો દુખાવો અને મોટાભાગે માઇગ્રેનનો પ્રોબ્લેમ જે લોકોને હોય છે એમના માટે ખૂબ જ ફાયદાકારક છે। કેમ કે આપણા શરીરની અંદર પાણી જે છે એ ઓછું થઈ જાય છે અને મગજ સુધી પાણીની માત્રા ઓછી હોય છે, જેના કારણે એ સ્ટ્રેસ અનુભવે છે, ઓક્સિજન સારી રીતે મળતો નથી અને માઇગ્રેનનો અનુભવ થતો હોય છે। તો ખરેખર આપણે સવારે પાણી પીએ છીએ તો એનાથી માઇગ્રેનમાં રાહત થાય છે અને મોટા ભાગે ઘણા બધા એવા રોગો છે કે જેમાંથી આપણને ઘણી બધી રાહત થઈ જાય છે। તો ખરેખર સવારમાં ઉઠીને આપણે ગરમ પાણી પીવું જોઈએ। સવારમાં હુંફાળું ગરમ પાણી પીવાથી આપણા શરીરની અંદર ઓક્સિજનનો સપ્લાય તો સારી રીતે થાય જ છે, પણ સાથે સાથે આપણી માંસપેશીઓ જો જકડાઈ જતી હોય, માંસપેશીઓમાં દુખાવો રહેતો હોય તો આપણે ગરમ પાણી પીશું તો એમાંથી આપણને ઘણી બધી રાહત થશે અને એ સાથે જ આપણી ઇમ્યુનિટી પણ વધે છે, આપણી રોગ પ્રતિરોધક ક્ષમતામાં વધારો થાય છે। એટલે ઘણા બધા એવા રોગો છે કે જેની સામે આપણે લડી શકીએ છીએ, એ રોગો આપણા ઉપર હાવી થતા નથી। તો ખરેખર ગરમ પાણી પીવું એ ખૂબ જ ફાયદાકારક છે। તો આપણે રોજ સવારે ખાલી પેટ પાણી પીવું જોઈએ અને મને કમેન્ટમાં તમે જરૂરથી જણાવજો કે તમે રોજ સવારમાં ઉઠીને વાસી મું પાણી પીવો છો કે નહીં। અને જો નથી પીતા તો તમે પીવાનું શરૂ કરી દો અને તમે જાતે જ 21 દિવસ સુધી આ પ્રયોગ કરશો તો તમને ખુદ ખ્યાલ આવશે કે ખરેખર સવારમાં ખાલી પેટ પાણી પીવાથી આપણને કેટલા બધા ફાયદા થાય છે। અને આ વિડીયો જો તમને ગમ્યો હોય તો એને વધારેમાં વધારે લોકો સુધી શેર કરો અને મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો।
લાઈક કરો. થેન્ક યુ.